નમસ્કાર ખેડૂત મિત્રો, હું મિત પટેલ ગ્રીનલેન્ડ કંપની વતી આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સાંતલપુર તાલુકાના જામવાડા મુકામે આવેલા છે. આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત છે જે બાબુલાલ નામ છે એમનું. તો એમને પોતાના જીરાની અંદર આપણી કંપનીની પ્રોડક્ટ વાપરી હતી. તો આવો એમનું પૂછીએ કે કઈ પ્રોડક્ટ વાપરી હતી અને કેવું રિઝલ્ટ લાગ્યું. શું નામ તમારું? મારું નામ બાબુભાઈ. તમે આ જીરાની અંદર ગ્રીનલેન્ડ કંપનીની કઈ પ્રોડક્ટ વાપરી હતી? આપણે સોઇલ છે. સોઇલ સેલ વાપરી. હા. તો એનું રિઝલ્ટ કેવું લાગ્યું તમને? રિઝલ્ટ આપણે બહુ સારું મળ્યું. બરાબર. શું ફેર લાગ્યો તમને? આપણે જમીન એના પોચી બહુ રહે. હા. આપણે ઉનાળે જે વસ્તુ ના ખેડાતી હોય ને હા. ડાયરેક્ટ રાપ પાકવી હોય તો પણ હાલી શકે. આપણે પોતે જાતે અખતરો કરવાનો. જાતે અખતરો કરે તો રોપ પેલા નથી ચાલતી અને પછી નાખ્યા પછી એકદમ પોચી થઈ ગઈ. હા, ડાયરેક્ટ રાપ. કલટી બીજી નહીં મારવાની. કલટી નથી મારવી પછી ડાયરેક્ટ રોપ વાગી. હા. બરાબર. તો આ બીજા ખેડૂત મિત્રો ભલામણ કરવી હોય તો કરી શકાય હા, ને? કરી શકાય. બરાબર. કે વાપરવાથી ફાયદો છે એમ. અને જમીન પોચી કરે છે અને પોચી બહુ રહે હમ, અને જમીનનો તત્વ થોડાક સારા લાગે આપણે. બરાબર. તો દરેક ખેડૂત મિત્રોને એક ભલામણ છે કે જેની આ સોઇલ સેલની અંદર પ્યોર 44% ઓર્ગેનિક કાર્બન આવેલો છે. તો તમે બી તમારા ખેતરની અંદર વાપરો તો તમારી જમીન પોચી અને ભરભરી બનાવે છે. જો તમારે છાણિયું ખાતર ના વાપરવું હોય તો તમે વીઘે એકરી 500 ml વાપરી શકો છો. એ તમારે 2 ટોલી છાણિયા ખાતરનું કામ કરે છે. આ ખેડૂતે વાપરી જોઈએ એમને બી રિઝલ્ટ મળી જાય તો તમે બી વાપરશો તો તમને બી સારું રિઝલ્ટ મળી શકે. આપણે બીજી કોઈ વસ્તુ વાપરી નથી. હા. આપણે એક જ સોઇલ સેલ વાપર્યું હતું. 2.5 લીટર વાપર્યું હતું. બરાબર. 100 કિલો જીરું કરેલ હતું. હા. એની અંદરથી 32 મણ જીરું આપણે લીધું. 32 માં જીરું લીધું હતું. હા. બરાબર. બીજી કોઈ વસ્તુ આપણે નાખી નથી. એના અંદર કશું જ નતું. કોઈ વસ્તુની ખેતરની અંદર કોઈ વસ્તુ બીજી નથી નાખી. બરાબર. થેન્ક યુ. ઓણે પણ આપણે સોઇલ સેલ નો જ ઉપયોગ કર્યો. બરાબર. ગઈ સાલે કર્યો ને ઓણે કર્યો. આ તમે એમનું જીરું જોઈ શકો છો.